કેમ છો બધા? ધોરણ 11ના શ્રી મારુતિ વિદ્યા મંદિરના કોમર્સ સ્ટુડન્ટનું આ ઇકોનોમિક્સના લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે બજાર વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. આ ચેપ્ટરમાં છેલ્લે આપણે ઇજારો એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજાર સુધીની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે ઇજારા વિશે ચર્ચા કરવાની છે, જેને આપણે મોનોપોલી કહીએ છીએ. આમ તો બધા મોનોપોલી શબ્દ વિશે જાણીતા જ છે. ઘણી બધી વખત આપણે લોકોને સાવ સામાન્ય અભણ માણસને પણ આપણે એવું કહેતા સાંભળીએ છીએ કે આ તો એની મોનોપોલી છે. તો મોનોપોલી એટલે કે ઇજારો, જેના વિશેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ જે છે એ બજારના બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈવાળું અને શુદ્ધ ઇજારાવાળું બજારની ચર્ચા કરી છે. શુદ્ધ ઇજારો એ સ્થાનિક બજાર છે, બરાબર. દાખલા તરીકે આખા ગામમાં એક જ નાઈની દુકાન હોય, વાળંદની દુકાન આખા ગામમાં એક જ હોય, તો ઇજારો તો છે જ, કારણ કે બીજી કોઈ દુકાન જ નથી. એટલે હેર કટિંગ કરાવવા માટે, ઇવન કોઈ પણ બ્યુટી ટિપ્સ માટે તમારે એ નાઈ પાસે જ જવાનું છે, એ વાળંદ પાસે જ જવાનું છે. પણ સામે પક્ષે વાળંદ પણ ઇજારાનો લાભ લીધા વિના, ઇજારાનો ગેરલાભ ઉઠાવ્યા વિના તમને સંતોષકારક વ્યાજબી ભાવે સેવાઓ આપે છે, તો એ શુદ્ધ ઇજારો કહેવાય. સ્થાનિક બજારની અંદર આ વસ્તુઓ જોવા મળે છે. પછી વાળંદની દુકાન હોય, સામાન્ય ડેરી હોય, કે પછી કોઈ પ્રોવિઝન સ્ટોર હોય. નાના ગામડાઓમાં એવું બનતું હોય છે કે એક જ દુકાન હોય. હવે તો ઘેર ઘેર લોકો પાનના ગલ્લાને એવું નાખીને બેસી ગયા હોય, અને પછી એની સાથે સાથે તેઓ બીજી પ્રોવિઝનલ આઇટમ્સ પણ વેચતા હોય છે. પરંતુ જ્યાં ઇજારો હોય છે ત્યાં આવી પરિસ્થિતિને લીધે થઈને શુદ્ધ ઇજારો જોવા મળે છે. એમાં કોઈ પણ પ્રકારના ન્યુસન્સ નથી હોતા. એટલે શુદ્ધ ઇજારો એ કાલ્પનિક બજાર છે. આપણે વિચાર કરીએ છીએ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે વાળંદ એવા કોઈ પણ પ્રકારનો ગેરલાભ ન લે અને તમને વ્યવસ્થિત અને સારી સેવાઓ આપે. સ્થાનિક બજારની અંદર આવું જોવા મળતું હોય છે. આપણે સ્થાનિક બજારનું ઉદાહરણ લઈએ છીએ, માટે આપણે એની વાત કરી રહ્યા છીએ. પણ હંમેશા એવું નથી હોતું. એને ખબર છે કે આખા ગામના લોકો હેર કટિંગ કરવા, દાઢી કરાવવા, ઇવન કંઈ પણ વસ્તુ કરાવવા માટે મારી પાસે જ આવવાના છે. એટલે એ મન મોઢું ન આપે, ભાવ ઊંચા લઈ લે, વેઇટિંગમાં તમને લાંબો સમય સુધી બેસાડી રાખે, તો શુદ્ધ ઇજારો ન કહેવાય. આ કાલ્પનિક વસ્તુ છે. એની સાથે સાથે જ મેં તમને એ વસ્તુ કીધી, આ બધી વસ્તુઓ બને જ છે. અને બીજું મેં તમને કીધું કે ઇજારો હંમેશા, શુદ્ધ ઇજારો એટલા માટે શક્ય નથી કે નાનું એવું ગામ હોય તોય મેં તમને જેમ કીધું તેમ કે પાનનો ગલ્લાવાળો માણસ હોય તો પ્રોવિઝન સ્ટોરની સાથે સાથે એ બીજી ઘણી બધી આઇટમો, પ્રોવિઝનલી આઇટમો રાખતો હોય છે. પાન માવાની સાથે સાથે બીજી વસ્તુઓ પણ રાખે છે અને વેચે છે. પછી સોડા હોય, આઈસ્ક્રીમ હોય, કે ફૂડ પેકેટ્સ હોય, કોઈ પણ વસ્તુ હોઈ શકે છે. તો ઇજારો રહેતો જ નથી. તો એક વસ્તુ એ પણ સમજવાની, એક જગ્યાએ ઇજારો છે પણ એના કુલક્ષણો અસ્તિત્વ ધરાવે છે, એટલે શુદ્ધ ઇજારો નથી. બીજું, ઇજારો છે પણ નાની નાની વસ્તુઓ, દાખલા તરીકે આપણે વાળંદનું જ ઉદાહરણ લઈએ તો ગામડામાં પાછું કોઈક વ્યક્તિ અથવા તો કોઈ લેડીઝ કે જે અલગ અલગ પ્રકારના કટિંગ અને બ્યુટિશિયનની અલગ અલગ પ્રકારની સેવાઓ આપતા હોય, તો એટલા માણસો પાર્લરમાં જવાનું ટાળે છે. અને હા, એક વાત એ પણ કહી દઈએ કે લેડીઝ અને જેન્ટ્સ બે અલગ અલગ બ્યુટી પાર્લર હોય જ છે. ગામડાઓમાં એવી બધી જગ્યાએ જોઈએ છે, સિટીની અંદર પણ હોય છે. પણ એની સાથે એ વસ્તુ નહીં ભૂલવી જોઈએ કે લેડીઝ બ્યુટી પાર્લરની અંદર જેન્ટ્સ હેર કટિંગ કરતા હોય છે, અને જેન્ટ્સ બ્યુટી પાર્લરની અંદર લેડીઝ દ્વારા સેવાઓ આપવામાં આવતી હોય છે. તો હવે એવું નથી રહ્યું કે માત્ર લેડીઝ જ બધા પ્રકારની સેવાઓ લેડીઝ માટે જ હોય, જેન્ટ્સની સેવાઓ જેન્ટ્સ માટે જ હોય, એવું હોતું નથી. તે કાલ્પનિક બજાર છે.
કારણ કે કોઈ ઇજારામાં કેવું છે કે કોઈ એક જ એકમ અસ્તિત્વ ધરાવતું હોવું જોઈએ, પરંતુ એવું બનતું નથી. એની સાથે બીજા એકમો પણ અસ્તિત્વ ધરાવતા હોય છે અને તેની અસર તેના સેવાઓ, તેનું ઉત્પાદન એ બધાની ઉપર પડતી હોય છે. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર આપણને જોવા મળે છે તે બધા અશુદ્ધ ઇજારો ધરાવે છે તેમ કહેવાય. ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે, જે ગ્રીક ભાષાનો શબ્દ છે. તો ઇજારો એ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે, જેમાં મોનો અને પોલિથિન એ બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. મોનોનો અર્થ એક અને પોલિથિનનો અર્થ વેચનાર થાય છે. એટલે એક જ વેચનાર હોય તેને આપણે મોનોપોલી કહીએ છીએ. એટલે એક જ વેચનારનું બજાર. તો હવે આપણે ઇજારાની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. પ્રોફેસર ચેમ્બલિન કહે છે કે જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. બરાબર? વસ્તુના પુરવઠા પર આપણે, અને ઇજારાની તો ઘણી બધી વ્યાખ્યાઓ આપણે સમજ્યા છીએ અને તમને ખ્યાલ પણ હશે કે કોઈ પણ વસ્તુમાં કોઈ એક જ વ્યક્તિ, જ્યારે કોઈ વેપારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે એક જ વ્યક્તિ મારફતે ચીજવસ્તુઓ અને સેવાઓ આપવામાં આવતી હોય ત્યારે તેની પાસે ઇજારો છે તેમ કહેવાય. પ્રોફેસર સ્ટ્રિગલર કહે છે કે વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર. બરાબર? ખરીદનારાઓ અસંખ્ય પ્રમાણમાં હોય છે, એનો અર્થ એ થયો, પણ વેચનાર એક જ હોય છે. ઉત્પાદક એક જ હોય છે. એટલે ઉત્પાદક એક જ હોય અને એ જ ઉત્પાદક વેચાણ પણ કરતો હોય એવું પણ બની શકે. તો આવી રીતે, અથવા ઉત્પાદન કોઈ અન્ય સ્થળે થતું હોય અને વેચનાર ત્યાંથી માલ સામાન લાવીને બાકી જ્યાં કોઈ પણ વેચનાર નથી તેવી જગ્યાએ તે માલ સામાનનું વેચાણ કરતો હોય તો પણ તે ઇજારો છે. હવે ઇજારાના લક્ષણો જોઈએ, એટલે કે કેરેક્ટરાઇઝ ઓફ મોનોપોલી. તો ઇજારાના લક્ષણોની અંદર સૌ પ્રથમ પહેલું લક્ષણ છે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ. ઇજારાવાળા બજારની અંદર વસ્તુનો ઉત્પાદક કે વેચનાર, મેં તમને કીધું તેમજ, એક જ હોય છે. જે બજારમાં વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે, કંટ્રોલ રાખે છે. બજારમાં કેટલો માલ સામાન વેચાણ માટે મૂકવો, જે વેચાણ માટે આપણે મૂકીએ છીએ એને જ પુરવઠો કહીએ છીએ ને. બાકી એના ગોડાઉનમાં માલ સામાન પડ્યો હોય કે ખેતરમાં પડ્યો હોય એને પુરવઠો કહેવામાં આવતો નથી. તો એણે કેટલો માલ સામાન બજારમાં મૂકવો એ પોતે નક્કી કરે છે અને એટલા માટે તે પુરવઠા પર કાબૂ ધરાવે છે. તેને એટલા માટે તો આપણે ઇજારદાર કહીએ છીએ. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કોઈ વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. તો તે અંડરલાઈન કરજો, હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. શા માટે નથી જોવા મળતું? કારણ કે તેના જેવા પ્રકારના માલસામાન કે સેવાઓ આપનાર કે વેચનાર કે બનાવનાર અન્ય કોઈ વ્યક્તિ હોતો નથી અને એટલે ત્યાં હરીફાઈ બિલકુલ પ્રમાણમાં જોવા જ નથી મળતી. હરીફાઈ શૂન્ય હોય છે અને માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર પણ સંપૂર્ણ કાબૂ ધરાવે છે. પહેલું તે વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે, બીજું છે વસ્તુની કિંમત પર તે કાબૂ ધરાવે છે. એમ આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેની કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર. બરાબર? પૂર્ણ હરીફાઈ હોય તો પ્રાઇસ ટેકર, જ્યારે ઇજારો હોય ત્યારે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય છે, જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. આમ ખરીદનારાઓ વસ્તુની કિંમત પર અસર કરી શકતા નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ગ્રાહકો વસ્તુની કિંમત પર અસર કરી શકે છે. એનું મુખ્ય કારણ શું છે? અસંખ્ય સ્પર્ધકો હોય છે અને બજારમાં ટકી રહેવા માટે તેમણે આ વસ્તુ અપનાવવી પડે છે. અહીંયા સ્પર્ધાનું તત્વ નહીં હોવાને લીધે થઈને વધારે પ્રમાણમાં તે ઈચ્છે તેવી રીતે પુરવઠા અને કિંમત પર કાબૂ ધરાવે છે. તો આવી રીતે એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને અસંખ્ય ખરીદનારા હોય છે. આ ઇજારાનું પહેલું લક્ષણ છે.
હવે બીજા લક્ષણની ચર્ચા કરીએ કે નજીકની અવેજી વસ્તુનો અભાવ. બરાબર, શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું કે ઉત્પાદન કે વેચાણ કરતો હોય તેની કોઈપણ પ્રકારની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. અવેજી વસ્તુ એટલે કે તેની સમાનતા ધરાવતી વસ્તુઓ, એક જ પ્રકાર. દાખલા તરીકે બાથિંગ સોપ, તો બાથિંગ સોપમાં કોઈ એક જ કંપની બજારમાં અસ્તિત્વ નથી ધરાવતી, તો આ એની અવેજી વસ્તુઓ છે. નાહવા માટે તમે સાબુને બદલે લિક્વિડનો પણ ઉપયોગ કરી શકો છો. માથું ધોવાનો પાવડર પણ હોઈ શકે, શેમ્પૂ પણ હોઈ શકે અને સાબુ પણ હોઈ શકે. તો આવી રીતે આ અવેજી વસ્તુ છે અને જુદી જુદી કંપનીઓની હોય છે. તો પૂર્ણ હરીફાઈની અંદર આ વસ્તુ જોવા મળે છે, જ્યારે ઇજારાની અંદર નજીકની અવેજી વસ્તુ બજારમાં હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો નહીં હોવાને લીધે થઈને કાલ્પનિક રીતે તેનું કોઈ અસ્તિત્વ જાણવા મળતું નથી. આ વ્યવહારમાં શુદ્ધ ઇજારો જોવા મળે છે, જેમાં નફાની અવેજી વસ્તુનો અભાવ હોય છે. એટલે કે તેની દૂરની, નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, તેની દૂરની અવેજી વસ્તુઓ બજારમાં અસ્તિત્વ ધરાવતી હોય છે. દાખલા તરીકે રેલવે, આ ઇજારાનું સૌથી સફળ અને સારું કહી શકાય તેવું સેન્ટ્રલાઇઝ, રેલવે એ સેન્ટ્રલાઇઝ એક્ઝામ્પલ છે. તો આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું. ઇજારાનું એક ઉદાહરણ આપો તો રેલવેની સેવાઓ. તમને ખબર છે માર્ગ વાહન વ્યવહારની અંદર રસ્તાઓ આપણે બનાવી શકીએ અને એ રસ્તાઓ ભલેને આપણા ન હોય તો પણ આપણે આપણા વાહનો તેના પર દોડાવી શકીએ છીએ. એનો ઉપયોગ બધા જ કરી શકે છે. જ્યારે રેલવે એ માત્ર અને માત્ર કેન્દ્ર સરકારનો ઇજારો છે એના પર, એટલે એની બધી જ સેવાઓ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે. પછી રેલવેનું એન્જિન બનાવવાનું હોય, ડબ્બા બનાવવાના હોય કે એને ગોઠવવાના હોય, વધારાની ટ્રેનો દોડાવવાની હોય, કાંઈ પણ કરવાનું હોય, એની કિંમત નક્કી કરવાની, આ બધું જ કોના હસ્તક રહેશે? રેલવે હસ્તક રહેશે, એટલે કે ગવર્મેન્ટ હસ્તક રહેશે. તો રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી. જુઓ, એરલાઇન્સમાં પણ શુદ્ધ ઇજારો નથી, પરંતુ રેલવેની અંદર આ ઇજારો જોવા મળે છે. છતાં પણ તમારે જો આવા પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો આપણી પાસે બીજી કોઈ ટ્રેનની સુવિધાઓ હોતી નથી સિવાય કે રેલવે. બરાબર, એરલાઇન્સ હોય તો ઇન્ડિયન એરલાઇન્સ, પછી કિંગફિશર, આવી અલગ અલગ પ્રકારની કેટલી બધી એરલાઇન્સ અસ્તિત્વ ધરાવતી હોય છે. તો એવી જે એરલાઇન્સ હોય એ એરલાઇન્સની તમે બીજી ટિકિટ કરાવી શકો છો. પણ ટ્રેનની અંદર બીજી કોઈ સુવિધાઓ આપવામાં ન આવતી હોવાથી આરક્ષિત ટિકિટ ન મળે, એટલે કે રિઝર્વેશન ન થઈ શકે, તો તમને બીજી કોઈ જગ્યાએથી રેલવેની ટિકિટ મળતી નથી અથવા તમે બીજી કોઈ રેલવેની અંદર જઈ શકતા નથી. દાખલા તરીકે બસમાં જવાનું હોય તો બસમાં તમને ટિકિટ ન મળે, બસ હાઉસફુલ થઈ ગઈ હોય, રિઝર્વેશન ન થઈ શકે અથવા એમનામ પણ તમે બસમાં ન બેસી શકો. આપણે ગુજરાતમાં તો ગવર્મેન્ટની બલિહારી છે કે ઓવરલોડેડ પેસેન્જર બેસાડીને લઈ જવામાં આવતા હોય છે. પછી એ રિક્ષા હોય કે બસ હોય કે કાંઈ પણ. અરે ક્યારેક તો બસના છાપરા પર ચડી ચડીને બેસીને માણસો મુસાફરી કરતા હોય છે. એ કેટલું રિસ્કી છે. રસ્તા પાછા કેવા એ આપણે જાણીએ જ છીએ. તો નજીકની અવેજી તરીકે ટ્રેનમાં કોઈ સુવિધા પ્રાપ્ત નથી થતી, પણ ધારો કે બસની સુવિધામાં તમને તકલીફ પડે, તમને બસમાં રિઝર્વેશન ન મળે, ટિકિટ ન મળે, બસનો સમય ન હોય, તો એની નજીકની અવેજીના કેટલા બધા સાધનો હોય છે. ટ્રાવેલ્સ હોય, ટ્રાવેલ્સમાં પણ કેટલી બધી, બરાબર, તોતેર ને તન્ના ને રાજધાની ને બધી કેટલી બધી તમે નામ લો તો ઘણું લાંબુ લિસ્ટ બની જાય, એટલી બધી ટ્રાવેલ્સ સેવાઓ આપે છે. તો બસમાં ન ટિકિટ મળે તો આપણે શું કરીએ? બીજી ટ્રાવેલ્સમાં કે એમાં કંઈ અથવા તો તમે તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જઈ શકો છો, તમે રિક્ષામાં જઈ શકો છો, લોકો તો ટ્રકમાં બેસીને પણ જતા હોય છે. પણ ટૂંકમાં ગમે તે સાધન દ્વારા તમે એ જ રોડ પર મુસાફરી કરી શકો છો. જ્યારે ટ્રેનની અંદર આવું શક્ય બનતું નથી, એટલે કે રેલવેમાં આ બાબત શક્ય બનતી નથી. અને એટલા માટે
તે શુદ્ધ ઇજારો ધરાવે છે તેમ કહી શકાય. અને બીજું, તે ગવર્મેન્ટ હસ્તક હોવાને લીધે થઈને ઇજારાના દૂષણો પણ તેની અંદર જોવા નથી મળતા. ગમે ત્યારે ટ્રેન કેન્સલ કરી દેવામાં આવે, ગમે તેટલી લેટ કરવામાં આવે, એના માટેના કોઈ ચોક્કસ રીઝન હોય છે. અન્યથા તે ઓછા દરથી ભાવ ઓછો લઈને વધુ સારી સેવાઓ આપવાનો પ્રયત્ન કરે છે, અને એટલે જ રેલવે ખાતું હંમેશા ખોટ કરે છે. અને છતાંય ભાગલા પડ્યા પછી, એટલે કે દેશ આઝાદ થયા પછી, ગવર્મેન્ટે આવશ્યક જે સેવાઓ છે પોતાને હસ્તક રાખેલી હતી, અને ધીરે ધીરે હવે બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, વાહન વ્યવહાર છે, બધાની અંદર બધી સુવિધાઓ ગવર્મેન્ટ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. હવે ધીરે ધીરે એની અંદર પ્રાઇવેટલાઇઝેશન થઈ રહ્યું છે. તો ઇજારામાં આ રેલવેનું ઉદાહરણ એ સૌથી શુદ્ધ ઇજારાવાળું ઉદાહરણ છે, કારણ કે એવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી હોતું, એટલે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. જ્યારે તે ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વીમાની સેવા અથવા વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ થઈ શકે છે. રેલવે ટ્રેક પર તો નહીં જ, બરાબર, દૂરની અવેજી. એટલે પછી તમે હવાઈ માર્ગે કે જળ માર્ગે કે રસ્તા માર્ગે જઈ શકો છો. રસ્તા માર્ગે એટલે કે રોડ. ટ્રેન એ પણ રસ્તા વાહન વ્યવહારનો જ એક પ્રકાર છે. ત્યાર પછી ત્રીજું છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. ઇજારાવાળા બજારની અંદર ઇજારા પર વિવિધ સ્વરૂપના ઇજારાઓ અસ્તિત્વ ધરાવે છે. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ હોવું તે. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે. તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. એવું નથી કે એને તોડી નથી શકાતો, તોડી શકાય છે, પણ તેટલું સરળ નથી હોતું, અને એટલા માટે લાંબા સમય સુધી ઇજારદાર વ્યક્તિ ઇજારો ધરાવે છે. ઇજારદાર વ્યક્તિ એટલે અહીંયા માણસ જ નહીં, ઇજારદાર એકમ, જેને આપણે કૃત્રિમ વ્યક્તિ કહીએ છીએ, તો તે ઇજારો ધરાવે છે. આવા સંજોગોમાં તેનું કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પણ મેળવે છે. આ કયા બાબતમાં? પ્રાઇવેટ એકમો જે છે તેની આપણે વાત કરીએ છીએ. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ સામાન્ય નફાથી આકર્ષાઈને ઉદ્યોગમાં પ્રવેશે, એટલે કે અર્થતંત્રની અંદર પ્રવેશી શકતી નથી, કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓને પ્રવેશ અપાવે છે, તેનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીનો પ્રવેશ થઈ શકતો નથી. અન્ય પેઢીઓ તેની અંદર પ્રવેશ કરી શકતી નથી. ત્યાર પછીનું ચોથું છે કિંમત અથવા વેચાણ પર કાબૂ. ઇજારાવાળા બજારની અંદર આપણે અગાઉ જ ચર્ચા કરી કે તે કિંમત પર પણ કાબૂ ધરાવે છે અને પુરવઠા પર પણ કાબૂ ધરાવે છે. એટલે મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબૂ રાખીને તે ઊંચી કિંમત લઈ શકે છે, પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુની વેચાણ બંને પર કાબૂ ધરાવી શકતો નથી. બરાબર, એનો અર્થ એ થાય છે કે ઇજારદાર વસ્તુની કિંમત ઊંચી રાખવા માગતો હોય તો તેણે બજારમાં વસ્તુનો પુરવઠો ઓછો કરી દેવો પડે છે, એટલે કે તેણે વેચાણ ઓછું કરવું પડે છે. પણ જો વસ્તુનું વેચાણ તે વધારવા માંગતો હોય તો વસ્તુની કિંમત નીચી રાખવી પડે છે. તો આમ ઇજારદાર કિંમત અને વેચાણરૂપી બંને ઘોડા પર એક જ સમયે આરૂઢ થઈ શકતો નથી. એકસાથે બે નાવમાં સવાર ન થઈ શકાય, તેવી જ રીતે એકસાથે બે અશ્વ પર પણ સવારી થઈ શકતી નથી. બંને અશ્વ પોતપોતાની મેળે પોતાની રીધમમાં રનિંગ કરતા હોય છે, એટલે આને જો એવું કરવા જાય તો અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે. ઊંચી કિંમત લઈને વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. હવે પાંચમો પોઈન્ટ્સ, અસામાન્ય નફો. જો એકસાથે બે ઘોડા પર આરૂઢ થઈ શકતો નથી, ત્યાં અંડરલાઇન કરી રાખજો, ત્યાં તમે એકસાથે બે નાવમાં સવાર થઈ શકતો નથી, એ કહેવતનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે લઈએ છે અસામાન્ય નફો. ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદક કે વેચનાર એક જ વ્યક્તિ હોય છે,
ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાને લીધે થઈને ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર, કારણ કે બીજી કંપનીઓ કે બીજા એકમ બજારમાં અસ્તિત્વ ધરાવતા જ નથી, એટલે કોઈપણ પ્રકારની સ્પર્ધાનો સામનો કર્યા વગર એ અસામાન્ય નફો મેળવવાની પરિસ્થિતિનો લાભ લઈ શકે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખીને વધારે નફો મેળવી શકે છે. ત્યાર પછી છે કિંમત ભેદભાવ. ઇજારાવાળા બજારમાં કેટલાક વેચનાર, ઉત્પાદક કે વેચનાર એ કિંમત નક્કી કરતા હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, અને એટલે ઘણીવાર ઇજારદાર તેનો આવી તકનો લાભ લઈને એ જ વસ્તુની જુદી જુદી કિંમતો વસૂલ કરે છે. અને તમે જોજો, સવારમાં તેનો ભાવ કંઈક અલગ હોય ને બપોરે અલગ હોય ને સાંજે પાછો કંઈક અલગ ભાવ હોય, એવી રીતે અલગ અલગ ભાવ પણ તે રાખી શકતો હોય છે. એટલે પરિસ્થિતિ પ્રમાણે તે વસ્તુઓના ભાવ રાખે છે. ઘણી બધી વખત તમે જોજો બજારમાં એવી અફવા ફેલાય કે હમણાં લાંબા સમય સુધી લોકડાઉન રહેવાનું છે એવી અફવા થઈ, ત્યારે દુકાન પર લાંબી લાઈનો લાગી જતી, અને એવા સમયમાં શું કરે વેચનારાઓ, આ તો ઇજારો નથી છતાં પણ પરિસ્થિતિનો લાભ લઈને તે ઊંચી કિંમતે વસ્તુઓ વેચે, જેટલી કિંમત હોય એના કરતાં વધારે કિંમત લેતા હોય છે. એના માટેનું બીજું એક એક્ઝામ્પલ્સ એ પણ આપી શકાય કે દાખલા તરીકે એસટીની કે કોઈ પણ બસની જે સુવિધાઓ આપણે લઈએ છીએ, પછી એ ટ્રાવેલ્સ હોઈ શકે પ્રાઇવેટ કોઈ પણ, તો એ જ્યાં હોલ્ટ કરે છે ને, તમે બધાએ મુસાફરી કરી હશે, તો એ જ્યાં હોલ્ટ કરે છે ત્યારે તેની જે કાંઈ પણ ચીજ વસ્તુઓ વેચે છે એની પ્રાઇસ છાપેલી પ્રાઇસ કરતાં વધારે વસૂલ કરે છે. અરે ખુદ દૂધ અને છાશવાળા પણ છાપેલી પ્રાઇસ કરતાં વધારે પ્રાઇસ વસૂલ કરતા હોય છે, ₹2 વધારે લેતા હોય છે. હકીકતમાં એ વધારાની પ્રાઇસ લઈ શકે નહીં. ગ્રાહક જાગૃત હોવો જોઈએ અને તેને આ બાબતમાં ઓબ્જેક્શન લેવું જોઈએ. દૂધ અને અમૂલ જે સહકારી મંડળી કહેવાય, આપણે કંપની નહીં કહીએ, એ સહકારી મંડળી છે, તો અમૂલ દ્વારા એ જે કાંઈ પણ ચીજવસ્તુઓના જો આવી રીતે ભાવ લેવામાં આવતા હોય ને, અને જો તમે ત્યાં કમ્પ્લેન કરો તો તેની એજન્સી પણ રદ થઈ શકે છે. પણ ન તો ક્યારેક લોકોમાં એટલી આવડત નથી હોતી, અને ક્યાં તો લોકો પાસે એટલો ટાઈમ નથી હોતો, અને એટલા માટે થઈને દરેક વ્યક્તિ વધારાની કિંમત ચૂકવે છે. તમે વિચાર તો કરો કે આટલી વધારાની જે કિંમત આપણે ચૂકવીએ છીએ એનાથી કેટલું બધું નાણું એ વ્યક્તિ પાસે જાય છે, જે હકીકતમાં એનો હકદાર નથી. એટલે આવી રીતે ઇજારદાર પરિસ્થિતિની અંદર, કારણ કે એટલા એરિયામાં એક જ હોય તો બધા એની પાસે જ વસ્તુ લેવા જવાના છે, અને ક્યારેક સંપીને પણ આવું બનતું હોય છે. અને બીજું જે મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યું કે એસટી હોય કે ટ્રાવેલ્સ હોય, તો હાઈવે પર હોય તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે એની આજુબાજુમાં બીજી કોઈ હોટલ કે કાંઈ વસ્તુ હોવાની જ નથી, એટલે તમે બીજે એટલા એરિયામાં તો તમે બીજે ક્યાંયથી કોઈ વસ્તુની ખરીદી કરી શકવાના નથી. અને બીજું કે જ્યારે બીજી કોઈ હોટલ કે એવું કાંઈ આવે ત્યારે બસવાળો ઊભો રહેવાનો નથી, એટલે આવી પરિસ્થિતિનો લાભ લઈને તેઓ પ્રિન્ટેડ વેલ્યુ કરતાં વધારે કિંમત વસૂલ કરે છે. આ એક પ્રકારનું ગ્રાહકોનું શોષણ જ કહેવાય. તો આવા બજારની અંદર ઉત્પાદક કે વેચનાર એક જ હોવાને લીધે થઈને વાસ્તવમાં જે પેઢી છે ને, આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ પેઢીથી જ થાય છે. માટે કહી શકાય કે ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ છે, બરાબર. કિંમત ભેદભાવની સાથે આપણે પેઢી એ જ એનો ઉદ્યોગ છે એમ કહેવામાં આવે છે. તો આ 7 પોઈન્ટ્સ આપણા જે હતા એ આપણા ઇજારાવાળા બજારના લક્ષણો છે. હવે ઇજારો પછી ઇજારાયુક્ત હરીફાઈ એટલે મોનોપોલિટિક કોમ્પિટિશન. વાસ્તવમાં ન તો પૂર્ણ હરીફાઈ હોય અને ન તો પૂર્ણ ઇજારો હોય, બંનેની વચ્ચેનું ક્યારેક ઇજારો જોવા મળે, ક્યારેક હરીફાઈ હોય, અથવા તો ઇજારો પણ ન હોય અને હરીફાઈ પણ ન હોય. આવા પ્રકાર હકીકતમાં વસ્તુનું આ બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે. ઇજારો પણ હોય અને સાથે સાથે સ્પર્ધા પણ હોય. તો આવો ઇજારો જે છે
એમાં થોડોક ઇજારો અને થોડીક સ્પર્ધા બંનેનું સંમિશ્રણ થયેલું હોય તો તેને ઇજારાયુક્ત હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. આજના યુગની અંદર ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારોનું અસ્તિત્વ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તો ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું એવો ટૂંકો પ્રશ્ન પૂછાય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. એની વ્યાખ્યામાં પ્રોફેસર ચેમ્બરલિન કહે છે કે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પણ બંનેનું સહઅસ્તિત્વ હોય તો તેવા બજારને ઇજારાયુક્ત બજાર તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમતી રોબિન્સન્સ કહે છે કે જો પ્રત્યેક પેઢી ઇજારદાર બનતી હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય તો બજારની આવી પરિસ્થિતિને ઇજારાયુક્ત બજાર તરીકે ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઇજારાયુક્ત હરીફાઈની અંદર સૌથી પહેલું લક્ષણ જેના કેરેક્ટરાઇઝ ઓફ મોનોપોલિટિક કોમ્પિટિશનની અંદર પહેલું છે મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા. વેચનારા ઘણા બધા હોય છે પણ આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ, જ્યારે એનો વપરાશ કરનારા જે છે ગ્રાહકો છે એ અસંખ્ય પ્રમાણમાં હોય છે. ઇજારામાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની અંદર ઉત્પાદકો કે વેચનારાઓ હોય છે, એટલે કે વધારે પ્રમાણમાં. જો અહીંયા બહુવચનનો ઉપયોગ કરેલો છે એનો અર્થ એમ થાય કે ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો કે વેચનારા ખૂબ ઓછા કે ખૂબ વધુ નહીં પણ મોટી સંખ્યામાં હોય છે, જેથી ઇજારાયુક્ત હરીફાઈનું વાતાવરણ આ પરિસ્થિતિમાં જોવા મળે છે. જ્યારે ખરીદનારા આ બજારમાં અસંખ્ય હોવાથી બજારમાં વ્યક્તિગત ધોરણે કોઈ મોટા ફેરફારો શક્ય બની શકતા નથી. આમ ખરીદનારા વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. બીજું છે વસ્તુ વિભિન્નતા. વસ્તુ વિનિમય એ ઇજારા હરીફાઈનું એક વિશિષ્ટ પ્રકારનું લક્ષણ છે. વસ્તુ વિભિન્નતા મેળવે એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ, ગુણધર્મ કે ગુણવત્તામાં અલગ અલગ હોય છે એમ દર્શાવે. આ બજારમાં ઉત્પાદકો જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે તે સમાન ગુણી કે એકસરખી ન હોય નજીવો તફાવત ધરાવે છે. બરાબર, એ ઉપયોગ એકસરખો જ ધરાવે છે પરંતુ તેના જે ગુણો છે એ બધા જ એક સરખા નથી હોતા, એટલે એક સરખી સમાન ગુણી તે હોઈ શકે નહીં. આ બજારમાં વસ્તુઓ જે કંઈ પણ હોય છે એના રૂપ, રંગ, ગંધ, કદ, આકાર, સ્વાદ, વજન, ગુણવત્તા એની દ્રષ્ટિએ થોડો અમથો તફાવત જોવા મળે છે. સમાન ગુણી કે એક સરખી વસ્તુ નથી તેવું બની રહે છે. વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. જે ઘણા બધા વેચનારાઓ હોય તો તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં ઉત્પાદકો કે મોટા પ્રમાણમાં વેચનારો હોય તો બીજા ઉત્પાદકો કે વેચનારાઓ કરતાં અમારી વસ્તુ અલગ છે અને એમાં આટલા આટલા પ્રકારની વિશિષ્ટતાઓ છે એ દર્શાવવા માટે વસ્તુ વિભિન્નતા જરૂરી છે. એટલે વસ્તુ વિભિન્નતાનું લક્ષણ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી પેઢીઓની મુક્ત અવરજવર. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જેમ ગમે ત્યારે કોઈ પણ કંપની બજારમાં પ્રવેશી શકે છે તેવી જ રીતે બહાર પણ જઈ શકે છે. તો ઇજારાયુક્ત હરીફાઈની અંદર પણ એવું છે. ઇજારામાં નથી, બરાબર, ઇજારામાં કોઈ પણ પેઢી મુક્ત અવરજવર કરી શકતી નથી, જ્યારે ઇજારાયુક્ત હરીફાઈની અંદર પેઢીનો પ્રવેશ અને પેઢીનો નિષ્કાસ બંને શક્ય છે. તો આવી પેઢીઓ મુક્તપણે ઉદ્યોગની અંદર પ્રવેશે છે અને અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય અથવા પરિસ્થિતિ પ્રતિકૂળ બને ત્યારે તેવા સંજોગોમાં તે પેઢી બજારમાંથી બહાર નીકળી જાય છે. આમ બજારમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેતો નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર જે છે એમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળા માટે જોવા મળે છે. એની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ, કારણ કે લાંબા ગાળે સામાન્ય નફો મેળવીને પેઢીઓ બજારમાં ટકી રહેતી હોય છે.
એટલે જ્યારે અસંખ્ય પ્રમાણમાં અથવા તો અસામાન્ય નફો પ્રાપ્ત થતો હોય ત્યારે ટૂંકા ગાળાથી તેઓ આકર્ષાઈને પ્રવેશ કરે છે અથવા ખોટને કારણે તે નિકાસ કરે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓ આવા ઉદ્યોગોમાં પ્રવેશવા માટેનું આકર્ષણ જ નથી રહેતું અને તેથી જ પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે. અને તેથી જ તેવા સંજોગોની અંદર ઉદ્યોગો સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને જતી નથી. બરાબર? જો ખાસ યાદ રાખજો, નફાની ખાસ પરિસ્થિતિ જે હોય તો કે આ ધંધામાં બહુ નફો છે, આપણે પણ એ ધંધો કરાય એમ વિચારીને લોકો તે પ્રકારના ધંધા કરતા હોય છે. પણ એ બિઝનેસ બહુ લાંબો સમય સુધી ટકી રહેતો નથી. અસામાન્ય પરિસ્થિતિની અંદર અસામાન્ય નફો પ્રાપ્ત થાય છે, પરંતુ ધીમે ધીમે પછી જ્યારે બજાર સામાન્ય પરિસ્થિતિ પ્રાપ્ત કરે છે ત્યારે એ સામાન્ય પરિસ્થિતિ હાંસલ કરેલી હોય એવા સંજોગોમાં પછી નફાનું પ્રમાણ ઘટી જાય છે અને ક્યારેક ખોટ પણ થવા માંડે છે. ખોટ થાય તો પેઢી બજારમાંથી નીકળી જાય છે. અને જો સામાન્ય નફો પ્રાપ્ત થાય તો સામાન્ય નફાથી સંતોષ મેળવીને, કારણ કે લોકોને આપણે એવું કહેતા પણ સાંભળીએ કે અમુક સમયગાળાની અંદર ખૂબ કમાઈ લીધું, હવે બસ ચાલ્યા કરે છે, તો ઓછા નફાથી પણ તે બજારમાં ટકી રહે છે. પણ માત્ર નફો મેળવવાના આશયથી ટૂંકા ગાળા માટે ઘણી બધી પેઢીઓ બજારની અંદર પ્રવેશે છે અને સામાન્ય બજારની પરિસ્થિતિ થાય ત્યારે ઘણી બધી પેઢીઓ પાછી બજારમાંથી નીકળી પણ જાય છે. ત્યાર પછી છે વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. વેચાણ ખર્ચમાં વસ્તુનું આકર્ષક અને ઉપયોગી પેકિંગ. બરાબર? આપણે જોઈએ છીએ અત્યારે તો બધી જ વસ્તુઓ પેકિંગમાં મળે છે અને પેકિંગ પાછું કેટલું એટ્રેક્ટિવ હોય છે. તો આકર્ષક પેકિંગ. પછી વાહન વ્યવહારનો ખર્ચ, પેકિંગનો ખર્ચ લાગે છે. પછી વાહન વ્યવહાર, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ પહોંચાડવા માટે, સેવાઓ પહોંચાડવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. પછી વેચાણ થાય છે તો વેચાણ વેરો ભરવો પડે છે. જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને નફાનું માર્જિન આપવું પડે છે, એટલે એમને ચોક્કસપણે રકમ ચૂકવવી પડે છે. શોરૂમ અને સેલ્સમેનની પાછળ પણ ખર્ચ કરવામાં આવે છે. તમે જુઓ, તમે શોરૂમ જોયા હોય એટલે તમને ખ્યાલ હશે કે શોરૂમને અટ્રેક્ટિવ અને આકર્ષક બનાવવા માટે થઈને ચોક્કસ પ્રકારની એનું એક તો કાચથી આખી દુકાન મઢવામાં આવે, પછી એકદમ નીટ એન્ડ ક્લીન રાખવામાં આવે અને એને એવી રીતે ગોઠવવામાં આવે, શોબાજી કરવામાં આવે કે લોકોનું ધ્યાન એના તરફ જાય. એટલે એના માટે લોકેશન, જે જગ્યા પર દુકાનો હોય તો લોકેશન પણ મહત્ત્વનું છે અને લોકેશન જેટલું ઊંચું એટલે એની કિંમતો ઊંચી. બીજું કે લાઇટિંગ ને એવું ઝુમોમોગો પણ બહુ રાખવામાં આવે એટલે લાઇટ બિલનો ખર્ચ વધે અને એની સાથે સાથે એક જ દુકાનમાં 5-7 માણસો, 10-15 માણસો રાખવામાં આવે કે જ્યારે જે કસ્ટમર આવે એને જુદી જુદી વ્યક્તિઓ અટેન્ડ કરે. તો આ બધા પ્રકારનો ખર્ચ. ત્યાર પછી વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો. બરાબર? હવે તહેવાર આવે એટલે જુદી જુદી જગ્યાએ તમે છૂટછાટના બોર્ડ જોવા મળશે. 50% સુધીની છૂટ. બરાબર? પછી 20% એક્સ્ટ્રા, 50% એક્સ્ટ્રા, કિંમતમાં 10% રિટર્ન, 30% વળતર, એવી અલગ અલગ પ્રકારની જે જુદી જુદી કિંમતની જે સ્કીમ આપવામાં આવે છે એ કિંમતની છૂટછાટો. કારણ કે વેચનાર માટે તો એની પાસેથી એટલી કિંમત ઓછી પ્રાપ્ત થવાની છે. પછી ભેટ, કોઈ એક વસ્તુની સાથે બીજું, દાખલા તરીકે બાય 2 get 1 ફ્રી, બાય 1 get 1 ફ્રી, ગેટ 50% એક્સ્ટ્રા, ગેટ 10% એક્સ્ટ્રા, તો આ ભેટ કહેવાય. એની સાથે સાથે આ તો એક જ પ્રકારની વસ્તુની ભેટ થઈ, પણ અલગ અલગ પ્રકારની વસ્તુની ભેટ પણ હોઈ શકે. દાખલા તરીકે સંતૂરની એડ આવે છે ટીવીમાં, તો 3 સંતૂરની સાથે એક પેન ફ્રી. પછી ચા હોય તો ચાની સાથે બાઉલ આપવામાં આવે, ગ્લાસ આપવામાં આવે. તો આ ભેટ છે. વસ્તુની પ્રાઇસ એની એ જ છે, પણ એની સાથે અન્ય વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે, જે ભેટ છે. તો આવી રીતે સૌથી અગત્યનું જાહેરાત ખર્ચનો પણ તેની અંદર સમાવેશ થાય છે. કારણ કે જાહેરાત ખર્ચ વગર આપણને જાહેરાતથી જ ખબર પડે છે કે આવા પ્રકારની વસ્તુ બજારમાં અસ્તિત્વ ધરાવે છે, અન્યથા આપણને ખ્યાલ આવતો નથી.
અને એટલે જાહેરાતનો ખર્ચ પુષ્કળ પ્રમાણમાં થાય છે. તમે જો તમને અનુભવ હશે કે 5 રૂપિયાની વસ્તુ પણ મળતી હોય ને બજારમાં, એની પણ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. તો વેચાણ ખર્ચની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો એ તમારે યાદ રાખવાનું છે. કઈ કઈ બાબતોનો અંડરલાઇન કરતા જજો. એક તો આકર્ષક અને ઉપયોગી પેકિંગ, પછી બીજું છે વાહન વ્યવહારનો ખર્ચ, વેચાણ વેરો, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીને ચૂકવાતી ખાસ રકમો, શોરૂમ અને સેલ્સમેન પાછળ થતો ખર્ચ, વેચાણ માટે અપાતી કેટલીક કિંમતની છૂટછાટો, ઇનામ, ભેટ અને સૌથી અગત્યનું જાહેરાત ખર્ચ. આ બધાનો સમાવેશ તેની અંદર થાય છે. ઇનામની આપણે વાત કરીએ તો ડ્રો થતા હોય છે. તમે ચોક્કસ પ્રકારની વસ્તુઓની ખરીદી કરો ને એટલે તમને કૂપન્સ આપવામાં આવે. એ કૂપન્સ પછી તમે સ્ક્રેચ કરો એટલે એમાં કંઈક ને કંઈક તમને ગિફ્ટ પ્રાપ્ત થતી હોય, તો એ છે ઇનામ. ઇજારાયુક્ત હરીફાઈમાં વેચાણ ખર્ચ એક વિશિષ્ટ લક્ષણ છે. આ લક્ષણ પૂર્ણ હરીફાઈ કે ઇજારાવાળા બજારની અંદર આપણને જોવા મળતું નથી. ઇજારાયુક્ત હરીફાઈવાળા આ બજારમાં ઉત્પાદકો કે વેપારીઓની એક મોટી સંખ્યા વચ્ચે હરીફાઈ થતી હોય છે અને એના કારણે જ ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારા એટલે કે ગ્રાહકો જે છે, વપરાશકર્તાઓ છે, એને આકર્ષવાનો પ્રયત્ન કરે છે અને તે ગ્રાહકોને આકર્ષવાના ઉદ્દેશથી વેચાણ ખર્ચનો ઉપયોગ કરે છે કે આવા બધા પ્રકારની જુદી જુદી સ્કીમ્સ અને જાહેરાત દ્વારા તે ગ્રાહકને આકર્ષે છે. વાસ્તવમાં આ બજારની વસ્તુઓમાં રહેલી વિભિન્નતાને કારણે વસ્તુઓને એક ચોક્કસ ઓળખ મળે છે અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. દાખલા તરીકે મોબાઈલ, નાહવાનું સાબુ, આવી વિવિધ પ્રકારની જાહેરાતોનું અસ્તિત્વ જોવા મળે છે. બરાબર. હવે તમે તો જાહેરાતો જુઓ, ટીવી જુઓ એટલે તમને ખબર જ હશે. અહીંયા આપણને ભલે 2 જ એક્ઝામ્પલ્સ આપ્યા છે, પણ અને એ 2 જ એક્ઝામ્પલ્સ લખવા એવું જરૂરી નથી. એના સિવાયના પણ તમે કોઈ પણ એક્ઝામ્પલ્સ લખી શકો છો. ટીવીમાં એટલી બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે કે આપણે શું જોતા હતા એ પણ ભૂલી જઈએ. ટૂંકમાં કોઈ સિરિયલનો કે કોઈ પણ પ્રોગ્રામનો એક સ્લોટ આવે એના કરતાં વધારે સમયની તો જાહેરાતો આવતી હોય છે, કારણ કે ખર્ચ પણ કંપની ઉઠાવતી હોય છે. તો આ બધા પ્રકારની જે એડવર્ટાઇઝમેન્ટ આવે છે એનું તમે એક્ઝામ્પલ્સ આપી શકો છો. આ જે અલગ અલગ રીતે એને વિવિધ રીતે જાહેરાતો કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે જાહેરાતનું અસ્તિત્વ ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે છે. ઇજારો હોય તો એને જાહેરાત કરવાની જરૂર રહેતી નથી, કારણ કે એને ખબર જ છે બધા મારી પાસે જ આવવાના છે. હવે બિન કિંમત હરીફાઈ. ઇજારાયુક્ત બજારની હરીફાઈમાં કિંમત હરીફાઈની સાથે સાથે બિન કિંમત હરીફાઈ પણ જોવા મળે છે. બિન કિંમત એટલે કિંમતને સાઈડમાં રાખીને અલગ અલગ પ્રકારની સ્પર્ધાના જે તત્વો છે, દાખલા તરીકે બજારના આ ઉત્પાદકો અને વેચનારાઓ વસ્તુની માંગ વધારવા માટે વસ્તુની કિંમત સ્થિર રાખી દે છે, પણ તેની ગુણવત્તામાં ફેરફાર કરે છે. બરાબર. એટલે કે તેની ગુણવત્તા, જે ઊંચી ગુણવત્તા માટે જે કિંમત લઈ શકતા હોય એના કરતાં કિંમત સ્થિર રાખી દે. એનો અર્થ એ થયો કે ગુણવત્તા થોડીક હલકી બનાવી દેવામાં આવે છે, જેથી કરીને તેને એટલો નફો પ્રાપ્ત થાય છે. તો એક તો ગુણવત્તામાં ફેરફાર કરવામાં આવે છે. પછી જાહેરાતના માધ્યમ દ્વારા ખરીદનારાઓ એટલે કે ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત તેઓ વસ્તુ વેચાણમાં માલની વિવિધ ગુણવત્તાની સેવાઓ પણ પૂરી પાડે છે. અહીંયા વસ્તુની ગુણવત્તાની અંદર વસ્તુના જથ્થામાં પણ ફેરફાર કરી શકાય. દાખલા તરીકે તમને ખ્યાલ હશે કે તમે જે કાંઈ પણ વસ્તુઓની ખરીદી કરો ને તો તમારે માત્ર કિંમત નહીં વાંચવાની. મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે કોમર્સ સ્ટુડન્ટ છીએ એટલે વસ્તુની પ્રાઇસ, એની મેન્યુફેક્ચરિંગ ડેટ, એની એક્સપાયરી ડેટ, પછી એમાં વપરાતા ઇન્ગ્રીડિયન્ટ્સ અને એની ઉપર લગાવવામાં આવતો માર્કો, આ બધી જ વસ્તુઓ જોવાની. તો એના પરથી તમને ખ્યાલ આવશે. અત્યારે આપણે એક વસ્તુની ડિસ્કસ કરીએ કે તમે 2 પેકેટ્સ લો છો, બરાબર. દાખલા તરીકે હવે શિયાળો છે, તમને સૂપ પસંદ છે તો નોર અને ચિંગ્સ બંનેના સૂપ તમે પસંદ કરો છો. તો જો બંનેની સેમ પ્રાઇસ હશે તો તેની ક્વોન્ટિટીમાં ફેર હશે. તો નોરની ક્વોન્ટિટી થોડીક ઓછી હશે, કારણ એ ગુણવત્તા જાળવી રાખે છે. તો ગુણવત્તા જાળવી રાખે છે તો એને વ્યાજબી નફા માટે તે જથ્થો ઘટાડી દે છે. સાવ સામાન્ય વસ્તુ લઈએ, ગાંઠિયાનું પેકેટ. પહેલાં
રૂપિયામાં 250 ગાંઠિયા આવતા પેકિંગમાં જ, બરાબર. હવે પ્રાઇસ 10 રૂપિયાની જ છે, 250ને બદલે કેટલા થયા? 250 થયા 200, અત્યારે થયા 190 ગ્રામ, પણ પ્રાઇસ કેટલી? 10 રૂપિયા. તો વસ્તુના જથ્થામાં પણ ફેરફાર કરવામાં આવે છે, કિંમતને છંછેડવામાં આવતી નથી. તો આ વસ્તુ દરેક જણે યાદ રાખવાની. શેમ્પૂના પાઉચ હોય, સાબુ હોય, કેટલી બધી બાબતો એવી તમે વપરાશ કરતા હોય છે, એમાંથી તમને મળી આવતી હોય છે. તો તમે ગમે તે એક્ઝામ્પલ્સ લઈ શકો છો. તો ટૂંકમાં એ ગુણવત્તામાં ફેરફાર કરીને અથવા વસ્તુના જથ્થામાં ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે, અને તેથી વેચાણ ખર્ચ શક્ય બને છે. બિનગમતી હરીફાઈની અંદર આ બધી બાબતો બનતી હોય છે કે જેને તેને ગ્રાહકો આકર્ષાતા હોય છે અને તેઓ વસ્તુ વેચાણ માટે વિવિધ ગુણવત્તાવાળી સેવાઓ પણ પૂરી પાડે છે. ખરીદનારાઓને સેવાઓ આપીને આકર્ષે છે. દાખલા તરીકે હોમ ડિલિવરી, પાછી હવે તો આવ્યું ફ્રી હોમ ડિલિવરી. તો આ આકર્ષક સેવાઓ છે. આ પ્રકારની વસ્તુનું બિન કિંમત હરીફાઈનું લક્ષણ આ બજારની અંદર એટલે કે ઇજારાયુક્ત હરીફાઈની અંદર જોવા મળે છે. બજાર અંગેનું અપૂરતું જ્ઞાન, આ એનું છઠ્ઠું લક્ષણ છે. તો આ બજારમાં વસ્તુના વેચનારા અને ખરીદનારાઓને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. આ બજારમાં નફાની અવેજીની તમામ વસ્તુના ગુણધર્મો અને ગુણવત્તાથી તેઓ માહિતગાર હોતા નથી, અને તેથી તેઓ બજારમાં એકસરખા ઉપયોગમાં અપાતી નજીકની જે કોઈ પણ અવેજી વસ્તુ છે એની કિંમત ઊંચી અથવા નીચી હોય છે. આ બજારમાં નજીકની અવેજી વસ્તુની કિંમત એક સમાન જોવા મળતી નથી. સરવાળે આ એક એવું બજાર છે જ્યાં નફાની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરતી પેઢીઓની મોટી સંખ્યા હોય છે. આ ઉપરાંત આ પેઢીમાં વેચાણ ખર્ચના માધ્યમથી વસ્તુની એક અલગ ઓળખ ઊભી કરવામાં આવે છે અને ઇજારા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે. આમ આ એક ઇજારાની સ્થિતિ ધરાવતી પેઢીઓ વચ્ચેની હરીફાઈ એટલે કે ઇજારાયુક્ત હરીફાઈ બને છે. તો આજે આપણે જે લક્ષણોની ચર્ચા કરી, બંને ક્વેશ્ચન તમારે બહુ સરસ રીતે તૈયાર કરી નાખવાના છે અને નોટબુકમાં લખી નાખવાના છે.